ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એકાદશીના દિવસે પરિવર્તની એકાદશીના દિવસે વામન અવતારની કથા સાંભળીશું. આ પરિવર્તની એકાદશીનું બીજું નામ વામન એકાદશી પણ છે અને જળજીલણી એકાદશી પણ કહેવાય છે. વામન અવતાર ભગવાન વિષ્ણુના 10મા અવતારમાંથી 5મો અવતાર અને મનુષ્ય શરીરમાં પહેલો અવતાર છે, જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા અસુરરાજ મહારાજ બલિથી શરૂ થાય છે. મહારાજ બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર છે. રાજા બલિ એક મહાન શાસક હતા. તેમની પ્રજા તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી. લોકો તેના રાજ્યમાં ખૂબ જ ખુશ અને સમૃદ્ધ હતા. પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવોએ અમૃત લીધું હતું, ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો. ત્યારે શુક્રાચાર્યએ બલિને ફરી તેમની સંજીવની વિદ્યાથી જીવંત કર્યા હતા. મહાબલી એ ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તેમની કઠોર તપસ્યા એમને કરી હતી. પરિણામ સ્વરૂપ ભગવાન બ્રહ્માજીએ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. એટલે બલિ રાજાએ ભગવાન બ્રહ્માના આગળ નતમસ્તક નમન કર્યું અને કહ્યું કે પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહે છે અને હું એ સંસારને બતાવવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે. મને ઇન્દ્રના બરાબર, ઇન્દ્ર સમાન શક્તિ પ્રદાન કરો અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે એવું તમે મને વરદાન આપો. રાજા બલિ આવી રીતે બ્રહ્માજીને કહે છે અને આ સાંભળી બ્રહ્માજી વરદાન આપે છે. શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારી રાજનીતિ જાણતા હતા. એ જ્ઞાની હતા અને શુક્રાચાર્યની મદદથી બલિ રાજાએ ત્રણેય લોક પર વિજય મેળવી લીધો. બલિએ ઇન્દ્રદેવના સ્વર્ગલોક પર આક્રમણ કર્યું. સ્વર્ગલોક પોતાનું કરી લીધું. એક દિવસ ગુરુ શુક્રાચાર્યએ બલિને બોલાવ્યા અને કહ્યું કે પુત્ર, તું ત્રણેય લોક પર વિજય મેળવી લીધો છે, માટે મેં તારા માટે સદાય માટે જો તારે ત્રણેય લોક પર રાજ કરવું હોય, ત્રણેય લોકનો સ્વામી બની રહેવા માંગે છે, તો તું 100 અશ્વમેઘ યજ્ઞ કર. અને તારા જેવા મહાન રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ કરવો જ જોઈએ. 100 અશ્વમેઘ યજ્ઞ કરવાથી તું ત્રણેય લોકને જીતી લઈશ. હંમેશા માટે ત્રણેય લોકનો સ્વામી બનીને રહીશ. બલિ રાજાએ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની, વાત માની અને યજ્ઞની તૈયારીઓ શરૂ કરી દીધી. આ સમયે ઇન્દ્રદેવ ઉદાસ થઈ ગયા, કેમ કે રાજા બલિ માત્ર તેમને પરાજિત નતા કર્યા, પરંતુ તેમને એ પણ ભાન કરાવ્યું કે એ એક મહાન શાસક તરીકે તે રાજ કરી શકે છે. બલિ એક ઉદાર રાજા હતા. પ્રજા તેને બહુ પસંદ કરતી હતી. પ્રજા એના શાસકમાં ખૂબ ખુશ હતી, સુખી હતી. આ જોઈ ઇન્દ્રદેવ બલિને ખાખ થઈ ગયા. ઇન્દ્રદેવને થયું કે જો બલિ રાજા આવી રીતે પ્રજાપાલક, પ્રજાના પ્રિય બનીને રહેશે તો બધા જ દેવતાઓ પણ બલિ બાજુ થઈ જશે. ઇન્દ્રદેવ દેવ માતા અદિતિ પાસે સહાયતા માંગવા માટે ગયા અને તેમને બધી જ વાત કરી. દેવ માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. હવે દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં ધરતી પર અવતરો, જન્મ લઈને બલિનો વિનાશ કરો. ભગવાન વિષ્ણુ કહે છે, બલિ તો બહુ ઉદાર રાજા છે, તો પછી તમે એને કેમ મારવા માંગો છો? પછી તમે કેમ એનો વિનાશ કરવા માંગો છો? ત્યારે અદિતિ માતા કહે છે, ઉત્તર આપે છે કે મને ખબર છે કે રાજા બલિ બહુ સજ્જન છે, પણ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે મારી ફરજ છે, હું મારા પુત્ર માટે ભલું ઈચ્છું છું. ભગવાન વિષ્ણુએ શાંતત્વ દેતા કહ્યું માતા અદિતિને કે તે પુત્રના રૂપમાં જરૂર અવતાર લેશે. આમ વચન આપી શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય બાદ માતા અદિતિએ ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ આપ્યો. તે બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ પ્રિય હતા. એ વખતના સમયે જ્યારે બાળક 5 વર્ષના થતા હતા, એટલે તેને પવિત્ર જનોઈ સંસ્કાર કરવામાં આવતા હતા અને પછી શિક્ષા પ્રાપ્ત કરી ગુરુકુળમાં મૂકવામાં આવતા હતા. હવે આવી રીતે વામનદેવને પણ કર્યું
વામન દેવને પણ જનોઈ સંસ્કાર કરી ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. આ સમય દરમિયાન રાજા બલિએ 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી લીધા હતા અને 100મો યજ્ઞ પૂરો કરીને દેવોને મુગટ પહેરવાના હતા. 100 યજ્ઞ પૂરા કરીને તે ત્રણેય લોકના રાજા બની જવા માંગતા હતા અને ત્રણેય લોક પર રાજ કરવા માંગતા હતા. પણ આ 100મો યજ્ઞ પૂરો થવાનો જ હતો એટલામાં તેના યજ્ઞ સ્થળ પર દિવ્ય બાળક વામનદેવ પહોંચી ગયા. આ બાળક વામનદેવ સંસારની બધી જ કળાઓમાં સંપન્ન અને ઉજ્જવળ હતા. મહાબલી રાજાએ વિનમ્રતાથી બ્રાહ્મણ બાળ સ્વરૂપ વામનદેવ તરફ જોવે છે અને નતમસ્તક થઈને તેને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂકે છે. મહાબલી કહે છે, બલિરાજા બોલ્યા, મુનિવર, હે બ્રાહ્મણદેવ, હું આપના પોતાના 100મા અશ્વમેઘ યજ્ઞના આગમન પર સન્માનિત થયો છું અને હું આશા રાખું છું કે મારો આ 100મો યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ પણ સફળ થશે. ગુરુ શુક્રાચાર્યને શંકા ગઈ. એ તો જ્ઞાની હતા, એ બધું જાણતા જ હતા. તો ગુરુ શુક્રાચાર્યને શંકા ગઈ અને વામનદેવ તરફ શંકાની નજરે જોઈ રહ્યા હતા. મહાબલી કહે છે કે હે બ્રાહ્મણદેવ, આજે આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ દક્ષિણા માંગશે એને હું આપી શકું છું. આજે જે ઈચ્છા હોય એ તમે માંગી લો. હું તમે જે કહેશો એ હું દક્ષિણામાં જરૂર આપીશ. ત્યારે ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને આમ કરતા રોકે છે અને એક તરફ લઈ જાય છે. ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને મહેલની અંદર લઈ ગયા અને બલિને કહ્યું, આ બાળક બીજું કોઈ નથી પણ સ્વયં ભગવાન વિષ્ણુ છે, જે ઇન્દ્રદેવના કહેવાથી એ અહીં આવ્યા છે. હવે જો તમે એને કંઈ પણ તે માગશે અને તમે આપશો તો તમારું બધું જ તમે ખોઈ બેસશો. બલિરાજાએ પોતાના ગુરુની હજી અડધી જ વાત સાંભળી અને કહે છે કે ભગવાન વિષ્ણુ, મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અત્યારે જ જવું જોઈએ. તો બલિની વાત સાંભળીને શુક્રાચાર્યને ક્રોધ આવ્યો. બોલ્યા કે તમે તમારા ગુરુની વાત માની નથી રહ્યા, શત્રુની વાત માનો છો, મારું અપમાન કરો છો. રાજા બલિ કહે છે, મારા પ્રભુ વગર મારે કંઈ પણ શાસન નથી જોતું, મારે કોઈ લોક કે કોઈ સ્વર્ગ નથી જોતું. પ્રભુ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું તેમને ન આપું, એવું તો ન બને. પ્રભુ મારી પાસે માંગવા આવ્યા છે ને હું તેમને મારું સર્વસ્વ આપી દઈશ. ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું કે હે રાજા બલિ, તમે મારી આજ્ઞા માની નથી રહ્યા, માટે તમે તમારો બધો જ વૈભવ નષ્ટ કરી દેશો. મહાબલી ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળી રહ્યા હતા પણ તે પોતાની વાત પર અડગ રહ્યા. તે તસના મસ ન થયા. રાજા બલિ કહે છે, મને મારો વૈભવ ખોવાનો કોઈ ભય નથી, મને તો મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે, માટે હું તેમની ઈચ્છા જરૂર પૂરી કરીશ. આટલું કહી મહાબલી રાજા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા બલિ પાછા યજ્ઞ સ્થળ પર આવ્યા અને વામનદેવને સ્નેહપૂર્વક પ્રેમથી કહે છે કે હે બ્રાહ્મણદેવ, હું આપણી બંનેની વાત છોડી વચ્ચેથી ચાલ્યો ગયો, માટે મને ક્ષમા કરજો. બોલો બ્રાહ્મણદેવ, તમારે શું જોઈએ છે તમે જે કહેશો એ હું તમને આપીશ. વામનદેવ પ્રેમપૂર્વક બલિ સામે જુએ છે અને કહે છે કે મારે તો માત્ર 3 પગલાં જમીન જોઈએ છે, જેને હું મારા પગ વડે માપી શકું. મહાબલીએ જેમ વિચાર્યું હતું મનમાં એવું તો કંઈ થયું નહીં, કારણ કે બલિ રાજાએ એવું વિચાર્યું હતું કે આ બાળક બ્રાહ્મણદેવ મારા પ્રાણ માંગશે. બલિ બોલ્યા હસતા હસતા કે માત્ર 3 પગલાં જમીન, એ તો હું તમને આપીશ, દક્ષિણામાં પ્રદાન કરું છું. મહાબલીની વાત રોકતા વામનદેવ કહે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર 3 પગલાં જમીનથી સંતુષ્ટ ન થઈ શકે તો એ વ્યક્તિ દુનિયાની કોઈ પણ વસ્તુથી સંતુષ્ટ ન થઈ શકે. બલિ રાજા, માત્ર મારી આટલી ઈચ્છા પૂરી કરો, મને 3 પગલાં જમીન આપો. વામનદેવની વાત સાંભળીને રાજા બલિએ માથું હલાવ્યું અને બોલ્યા કે તમે 3 પગલાં જમીનને લઈ લો. જેવા જ મહાબલીના મુખેથી આ વચન પૂરા થયા, શબ્દ નીકળ્યા કે વામનદેવે એમનું રૂપ વિશાળ કર્યું, વિરાટ રૂપ કર્યું. એટલું બધું વિરાટ રૂપ કર્યું કે ભગવાનના પગ માત્ર રાજા બલિને દેખાતા હતા, એ માત્ર પગ જોઈ શકતા હતા.
વામન સ્વરૂપ એટલું વિશાળ હતું કે પૃથ્વી તો તેમણે માત્ર એક જ પગલામાં માપી લીધી. બીજા પગલામાં વામનદેવ બાળકે આખું આકાશ એટલે કે સ્વર્ગ માપી લીધું. ભગવાન વિષ્ણુના અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે. મહાબલી ભગવાનનો આ ચમત્કાર જોઈ બલિ રાજા સ્તબ્ધ થઈ ગયા. હવે એ બાળકે મહાબલીને કહ્યું કે મહારાજ, આપે મને 3 પગલા જમીન માપવાનું વચન આપ્યું છે અને જો મેં તો 2 પગલામાં ધરતી અને આકાશ માપી લીધું છે. હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? તમે મને કહો. ત્રીજો પગ મૂકવાની મને કોઈ જગ્યા નથી દેખાતી. તો બલિ રાજાએ કહ્યું કે બલિ રાજાએ બાળક વામનદેવને કહ્યું કે હસીને કહ્યું કે પ્રભુ, હું વચન તોડવા વાળામાં નથી. તમે ત્રીજો પગ મારા માથા ઉપર મૂકી દો. ભગવાન વિષ્ણુએ પણ હસીને ત્રીજો પગ મહાબલીના માથા ઉપર મૂક્યો. વામનદેવના માથા ઉપર જેવો બલિ રાજાએ પગ મૂક્યો કે તરત જ એ પાતાળ લોક ચાલ્યા ગયા. રાજા બલિના 3 લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને તે સદાય પાતાળ લોકમાં જ રહી ગયા. ઇન્દ્રદેવે અને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારના ગુણગાન કર્યા, પ્રશંસા કરી. પણ ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા, કારણ કે ભગવાન વિષ્ણુનું બલિ બહુ પરમ ભક્ત હતા. એને ગુરુની વાત ન માની, ગુરુની વાતથી ડર્યા વગર તેના વચન પર અડગ રહ્યા. ભગવાન વિષ્ણુ તેને મળવા માટે પાતાળલોક ચાલ્યા ગયા અને એ પણ ગયા સામાન્ય મનુષ્યના શરીરમાં. પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યા. તેને પાતાળ લોકમાં આવવાનો જરા પણ અફસોસ ન હતો. તેનું સર્વસ્વ ચાલ્યું ગયું, પણ છતાં એમને જરા કંઈ અફસોસ ન હતો. ત્યારે એક શ્યામ વર્ણ વ્યક્તિ એમની પાસે જાય છે અને કહે છે કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે તમારું સામ્રાજ્ય ફરી ઊભું કરવા માંગો છો, ફરી ઊભું કરવા લાગ્યા છો. તો શું તમે મને તમારો દ્વારપાળ બનાવશો? હું તમારી રક્ષા પણ કરીશ અને તમારા સેના સાથે યુદ્ધ પણ કરીશ. મહાબલી રાજા એની વાત સ્વીકારી લે છે અને એમને દ્વારપાળ બનાવીને રાખી લે છે. તે વખતે એક સ્ત્રી મહાબલી પાસે આવી અને કહ્યું કે મહારાજ, આ મારા પતિ શી ખબર ક્યાં ચાલ્યા ગયા છે? મારા પતિ ધન કમાવાના લોભમાં બહાર ગયા છે અને હજી સુધી આ પાછા પણ નથી આવ્યા. મને તેમના વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ નથી. અને મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે. કૃપા કરીને મારી સહાયતા કરો. બલિ રાજા બોલ્યા, દેવી, તમે મારી બહેન સમાન છો. તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે મહેલમાં રહી શકો છો. બહુ જલ્દી પાતાળ લોક એક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશીથી રહેવા લાગ્યા. એક દિવસ બલિ રાજાએ પેલી સ્ત્રીને પ્રાર્થના કરતા જોઈ અને પૂછ્યું કે તમે કોની આરાધના કરો છો? તો તે સ્ત્રીએ કહ્યું, પાછું વળીને જોઈને કહે છે કે હું તમારી જ પ્રાર્થના કરું છું. તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું. મહાબલીએ પૂછ્યું કે બહેન, તમારે જે જોઈએ એ તમે માંગી લો, હું તમને આપીશ. તો તે સ્ત્રી બોલી કે મને મારા પતિ જોઈએ છે અને એ તમે જ આપી શકો છો તેમ છો? મહાબલી કહે છે, મહાબલી વ્યાકુળ થાય છે થોડી વાર તો અને પૂછ્યું કે તમારા પતિ હું કેવી રીતે આપી શકું? તો એ સ્ત્રી કહે છે કે આ જે એ સ્ત્રી બોલી દ્વારપાળ તરફ ઇશારો કરે છે અને કહે છે કે આ જ મારા પતિ છે. મહાબલીએ આંખો પટપટાવીને જોયું તો ત્યાં સુધીમાં તો બંને અદ્રશ્ય હતા અને એ સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા. મહાબલી તો સ્તંભ થઈ ગયા જોઈને કે ભગવાન વિષ્ણુ અને દ્વારપાળ બન્યા અને ભાગ્યની દેવી, ધનની દેવી લક્ષ્મી સાથે હતા. ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારી ભક્તિ મને અહીં સુધી લઈ આવી બલિ. મહાબલી પ્રભુના ચરણોમાં પડી ગયો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ, ઇન્દ્રના શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો. આ મારું વચન છે અને આવી રીતે સારા રાજા બન્યા રહો. મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું, માં, મને ક્ષમા કરી દો. મારા કારણે તમે તમારા પતિ દેવથી દૂર રહ્યા છો. હવે તમે લઈ જઈ શકો છો. માતા લક્ષ્મીએ બલિનો આભાર વ્યક્ત કર્યો અને બોલ્યા કે હવે ફરીથી બલિ રાજા, તમારે ત્યાં મારા પતિ શ્રી હરિને ન રાખશો, સદાય એને અહીં ન રાખશો અને શ્રી હરિ તો સદાય તેના ભક્તોના પ્રેમથી બંધાયેલા રહે છે. મારા ભાઈ, તમે સદાય સમૃદ્ધ રહો. આટલું કહીને મા લક્ષ્મી અને શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા અને વૈકુંઠ ચાલ્યા ગયા. મહાબલી અને લક્ષ્મીજીના આ બંધનને એક રક્ષાબંધનનો ઉત્સવ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર પણ
મનાવવામાં આવે છે આ કારણથી. અને આ કારણથી જો કોઈ મોટું દાન કરે છે તો આપણે એને બલિદાન કહીએ છીએ. તો બલિદાન પાછળની આ બલિરાજાની પણ કથા છે. જય વામનદેવ, જય શ્રી. તુલસીજીને દીવો કરવાનું શું ફળ મળે છે? ઓમ વૃંદાવન્યે નમઃ. ઓમ વિષ્ણુ પ્રિયાએ નમઃ. માં તુલસીની જય. મિત્રો, આજે આપણે સાંભળીશું કે તુલસીજીને દીવો કરવાથી શું ફળ મળે છે. આ કથા આપણે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળીશું. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ અનેરું મહત્વ છે. તુલસીજીની પૂજા સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ કરી હતી. શ્રી હરિ કહે છે કે જે પ્રકારે દેવી લક્ષ્મીથી વૈકુંઠનું ઐશ્વર્ય છે, તો એવી જ રીતે વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત થઈ છે. પૃથ્વી લોક પર જે પણ સ્થાન પર તુલસીનો છોડ હશે, તુલસીજી હશે, તે સ્થાન પર ક્યારેય ખરાબ શક્તિનો વાસ નહીં થાય. આવું સ્થાન સૌથી વધારે પ્રિય હશે. અને આ કારણે આપણા ઘરમાં તુલસીજીને જરૂર રોપવા જોઈએ, જરૂર રાખવા જોઈએ. અને તુલસીજીને દીવો કરવાથી શું થાય છે, આવો આપણે જાણીએ એક કથાના માધ્યમથી. તુલસીજીને દીવો પ્રગટાવવાથી શું થાય છે, ચાલો જાણીએ પ્રાચીન મહાકથાના માધ્યમથી, જે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી. દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે હે સ્વામી, તમે મને તુલસીને જળ અર્પણ કરવાનું મહાત્મય સંભળાવ્યું, પણ શું તુલસીને દીવો પ્રગટાવવાનું મહત્વ શું છે એ મને કહો. રોજ સાંજે તુલસીને દીવો કેમ પ્રગટાવવામાં આવે છે? આનાથી મનુષ્યને કયું ફળ મળે છે? તુલસીજી સામે દીવો પ્રગટાવવાની શું વિધિ છે? તથા દીવો કરતી વખતે કયા મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ? કૃપા કરી મને વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, તમે આજે સમસ્ત સંસારના કલ્યાણની ભાવનાની વાત કરી છે. ભાવનાથી બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા આ પ્રશ્નનો જવાબ દેવી તમને એક પૌરાણિક કથાના માધ્યમથી સંભળાવું છું, જેનાથી તમને તમારા જવાબ મળી જશે. સાંજે તુલસી સામે દીવો પ્રગટાવવાનું જે ફળ મળે છે, તેનું વર્ણન હું આ કથામાં કરું છું. માટે તમે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો. આ કથાને પૂરા મનથી સાંભળજો. આ કથા સાંભળવા માત્રથી જ મનુષ્યને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે. તો દેવી સત્યભામા કહે છે, હે પ્રભુ, હું આ કથાને સાંભળવા માટે બહુ આકુળ વ્યાકુળ છું. કૃપા કરી તમે મને કથા કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, દેવી સત્યભામા, હવે કથા સાંભળો. ભગવાન કહે છે, હે દેવી, આ એક સમયની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક નદી બહુ મોટી હતી, બહુ મોટી છે. એ નદીના કિનારે એક હરિહર નામનું એક અત્યંત સુંદર નગર વસેલું છે. એ નગરમાં હરિ દીક્ષિત નામનો એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા. અત્યંત ગુણવાન, ચરિત્રવાન અને ધર્મના કાર્ય કરનાર હતા. તથા તેઓ વેદોના માર્ગ પર ચાલનારા હતા. તેણે સમસ્ત શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. એ બ્રાહ્મણની એક પત્ની હતી. તેને લોકો દુરાચારી કરીને બોલાવતા હતા, કેમ કે તેના કર્મ જ તેના નામ અનુસાર હતા. તે સદાય તેના પતિને અપમાનિત કરતી, તેના પતિને કુવેણ કહેતી, તેના પતિને ભયંકર દુઃખ આપતી હતી. તેના પતિ માટે ક્યારેય જમવાનું બનાવતી જ ન હતી. તેણે તેના પતિ સાથે ક્યારેય શયન કર્યું ન હતું, ક્યારેય તેની સાથે પ્રેમથી વ્યવહાર ન કર્યો. પતિના મિત્રો, પરિવારના લોકો જો ઘરે આવે તો તે સ્ત્રી તેને અપમાનિત કરીને ઘરેથી ભગાડી દેતી અને સ્વયં કામ ભાવમાં મદ થઈને અન્ય વ્યાભિચારણી સ્ત્રીઓ સાથે ફર્યા કરતી હતી. તેનું મન તેના પતિને છોડીને પારકા પુરુષોમાં રહેતું હતું. તેણે ક્યારેય તેના પતિ જોડે પ્રેમથી વાત ન કરી હતી, પરંતુ પારકા સુંદર પુરુષો સાથે તો બેસીને વાતો કરતી હતી. પારકા પુરુષોને મોહિત કરવા માટે શણગાર કરી તૈયાર થઈને ગામમાં ફર્યા કરતી. ક્યારેક કોઈ વનમાં ઝાડ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈ પુરુષોને મોહિત કરીને તેમની સાથે ભોગ વિલાસ કરતી.
પછી એક દિવસ દુરાચારણી સ્ત્રી વનમાં જઈને ઝાડ નીચે ઊભી રહી ગઈ. તેનું ચિત્ત કામ વાસનાથી ભરેલું. તે કોઈ સુંદર કામ પુરુષની વાટ જોઈ રહી હતી, પરંતુ ઘણો સમય નીકળ્યા પછી પણ એ સ્થાન પર કોઈ પણ પુરુષ આવ્યો નહીં. માટે તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પ્રિય તમની શોધમાં આમ તેમ ભટકતી રહી. તે દિવસ તેની બધી જ મહેનત પાણીમાં ગઈ અને ત્યાં ઊભી રહીને કેટલા પ્રકારની વાતો કરી રહી હતી. એકલી બડબડ કરતી હતી. વિલાપ કરવા લાગી કે અરે રે રે રે, આજે તો આ રસ્તેથી કોઈ પણ સુંદર પુરુષ આવ્યો જ નહીં. હવે હું કેવી રીતે મારી કામ વાસના શાંત કરીશ? કેવી રીતે હું રાત વિતાવીશ? તે જોરથી બૂમો પાડવા લાગી. તો તે જંગલમાં એક ભયાનક વાઘ નિવાસ કરતો. તે પાપણી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ઊભો થઈને તે સ્ત્રીનું ભક્ષણ કરવા માટે તેની પાસે આવ્યો. તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીના દુરાચારી સ્ત્રીનો પરસેવો છૂટી ગયો. તે તો થર ધ્રુજવા લાગી. એ કંઈ કરે એ પહેલાં તો એ વાઘે તેને પંજાથી જમીન પર પાડી દીધી અને ઘાયલ કરી દીધી. જમીન પર પડતા જ તે બૂમો પાડીને બોલવા લાગી, અરે વાઘ, તું કેમ અહીં ચાલ્યો આવ્યો છે અને મને કેમ મારી રહ્યો છે? હું અહીં મારા પ્રિયતમને શોધી રહી છું. મને છોડી દે. મારું ભક્ષણ કરીને તને શું મળશે? એ ભયાનક સ્ત્રીની વાત સાંભળીને એ ભયાનક વાઘ ક્ષણભર તો ઊભો રહી ગયો અને હસતો બોલ્યો, હે દુષ્ટ સ્ત્રી, આજે વિધાતાએ તને મારું ભોજન નિયુક્ત કર્યું છે. તારી જેવી પાપણી સ્ત્રીઓનું ભક્ષણ કરવાનું જ મારું કામ છે. ત્યારે જ મને આ શરીરમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી બોલી, હે વાઘ, તું કોણ છે? મને સત્ય કહે. તને કયા કારણથી વાઘ થવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીનું ભક્ષણ કેમ કરી રહ્યો છે? મને પૂરી વાત કહે અને પછી મારું ભક્ષણ કરજે. પછી એ વાઘ બોલ્યો, હે પાપણી સ્ત્રી, હું તને મારા પૂર્વજન્મની વાત કહું છું કે કયા કારણથી મારે વાઘ થવું પડ્યું. પૂર્વકાળની આ વાત છે. દક્ષિણ દેશમાં એક મલ્લાબહા નામની એક નદી હતી. એ નદીના તટ પર મુનિપર નામનું એક નગર વસતું હતું. એ નગરમાં હું નિવાસ કરતો હતો. એટલે એક બ્રાહ્મણનો પુત્ર હતો. હું નદીના કિનારે બેસીને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો કરતો. એ જન્મમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા, અનેક પાપીઓના ઘરનું ભોજન કર્યું અને મેં એ પાપીઓના ઘરના ધનનો લોભ રાખ્યો. ધનના લોભથી અનેક પાપીઓના કાર્ય કર્યા. જે વસ્તુનું દાન બ્રાહ્મણને ન લેવું જોઈએ એ દાન પણ મેં સ્વીકાર્યું, ગ્રહણ કર્યું. દક્ષિણા લેવાના બહાને હું ધન કમાતો અને એ ધન પાછું ક્યારેય કોઈને આપતો જ નહીં. આ પ્રકારે મેં બહુ પાપ કર્યા. મને પાપ કરતાં ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા, મારી આંખો સોજી ગઈ અને મારા મોંમાંથી બધા દાંત પડી ગયા હતા. પણ છતાંય મારી ધન લેવાની આદત છૂટી નહીં. હું પાપ કરતો જ ગયો. એક દિવસ હું ધનના લોભથી અનેક બ્રાહ્મણ મિત્રો સાથે મળી નદી કિનારે ગયો અને ઘણા લોકોને ઠગ્યા. ખોટા મંત્ર વચન ઉચ્ચારણ બોલીને વિધિ કરી અને દેવી દેવતાનું પૂજન કર્યું અને બહુ બધું દાન લીધું. પછી એ સમયે એક બીમાર કૂતરો મને કરડી ગયો અને હું બેભાન થઈને પડી ગયો. એ જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા. પછી યમના 2 દૂતો મને લેવા આવ્યા અને યમપુરીમાં લઈ ગયા અને ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા લેખાજોખા નીકાળવાનું કહ્યું. પછી ચિત્રગુપ્તે કહે છે કે હે ધર્મરાજા, આ બ્રાહ્મણે તો ઘોર પાપ કર્યા છે. આણે બીજાને ખોટું બોલીને ધન લૂંટ્યું છે અને વિધિ વિધાનથી પૂજા ન કરીને ખોટા મંત્ર ઉચ્ચારણ કરી ભગવાનનું અપમાન કર્યું છે. માટે આ પાપી બ્રાહ્મણને માત્ર નરક જવાના જ યોગ્ય છે. પછી યમરાજાએ એમના દૂતોને આદેશ આપીને નરકની અગ્નિમાં નાખવાનું કહ્યું અને નાખી દીધો યમના દૂતોએ નરકની અગ્નિમાં. અનેક વર્ષોની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં નિવાસ કરવા લાગ્યો. મેં મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારેય મહાત્મા, સાધુ પુરુષ, સચી સ્ત્રીઓનું ભક્ષણ નથી કરતો.
હું માત્ર પાપી, દુરાચારણી તથા કુલટા સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, જેનાથી મને આ પાપ યોનિમાંથી મુક્તિ મળી જાય. આ પ્રકારે એ વાઘે તેના પૂર્વજન્મની કથા કહી અને એ સ્ત્રીને કહે છે કે હે પાપણી, તારા આચરણથી તું કુલટા જેવી દેખાય છે. તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પરપુરુષો સાથે ભોગવિલાસ કરવા માટે આવી છો, માટે તું આજે મારું ભોજન તો બનીશ જ. આટલું કહીને તે વાઘે તે પાપી સ્ત્રીના ટુકડા ટુકડા કરી દીધા અને ખાઈ ગયો. અને પછી એ સ્થાન પર યમના દૂતો પ્રગટ થયા અને તે પાપણી સ્ત્રીને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા. પછી ત્યાં તેને યમરાજા સામે ઊભી રાખી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખાજોખા નીકાળ્યા અને યમરાજાને કહ્યું કે હે ધર્મરાજા, આ સ્ત્રી તો અત્યંત પાપણી છે. આણે તો ઘોર પાપ કર્યા છે. આણે વ્યાભિચાર કર્યો છે. આ સ્ત્રીએ ક્યારેય તેના પતિની સેવા નથી કરી. તેના પતિને છોડીને પરપુરુષ સાથે સંબંધ બાંધ્યા છે. આના પાપને સાંભળીને યમરાજાએ અગ્નિથી ભરેલા કુંડમાં નાખવાનું કહ્યું યમદૂતને. અને 1 વર્ષો સુધી તેને એ કુંડમાં પકાવવામાં આવી અને તેને ત્યાંથી નીકાળી રોરર નામના નરકમાં નાખી. આ પ્રકારે તેને અનેક વર્ષો સુધી અલગ અલગ નરકમાં નાખવામાં આવી અને નરકમાં કષ્ટ ભોગવ્યા પછી એ મહાપાપી સ્ત્રી પૃથ્વીલોક પર આવીને ચાંડાલ જ્ઞાતિના ઘરે ચાંડાલણી બનીને જન્મ તેણે ફરીથી લીધો. ફરીથી તે અનેક પાપ કરવા લાગી, વ્યાભિચાર કરવા લાગી, અનેક પાપી પુરુષો સાથે વિહાર કરતી. પછી થોડા સમય પછી આગલા જન્મના પાપના કારણે તેને કોઢનો રોગ નીકળ્યો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી. તેના અંગ અંગ બળતા હતા. તેની આંખોમાં પીડા થવા લાગી. આ દુઃખને સહન કરીને તે દિવસ રાત વિતાવતી. પછી એકવાર તે તીર્થમાં સ્નાન કરવા માટે અનંતપુરમાં ગઈ. ત્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી. તે આશ્રમની બહાર એક તુલસીજીનો છોડ હતો. તો ત્યાં ઘણી બધી સ્ત્રીઓ તુલસીજીને દીવો પ્રગટાવતી હતી સંધ્યા સમયે. તો આ બધાને જોઈને તેણે પણ તુલસીજીના છોડ પાસે ગઈ અને સંધ્યા સમયે ગઈ અને ત્યાં દીવો પ્રગટાવ્યો. અને એ જ રાત્રે તેનું હૃદય ફાટવાથી મૃત્યુ થયું અને યમદૂતો તેને લેવા આવ્યા. જેવા એ દૂતો એ સ્ત્રીને તેના પાશમાં બાંધીને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા, તો ત્યાં 2 ભગવાન વિષ્ણુના પાર્ષદ આવ્યા અને એ દૂતોને રોકી લીધા અને સ્ત્રીને લઈ જવા માટે ના કહી. અને પાર્ષદો બોલ્યા, હે દૂતો, આ સ્ત્રીને તમે છોડી દો. આ સ્ત્રી નરક જવાના યોગ્ય નથી. તમે કોના કહેવાથી તમે આને લેવા આવ્યા છો? પછી યમના દૂતો કહે છે, હે પાર્ષદો, અમે યમરાજાના આદેશથી આ સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પણ તમે અમને કયા કારણથી રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે. આને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે. પછી પાર્ષદો બોલ્યા, હે દૂતો, આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે. આ નરકમાં જવા યોગ્ય નથી. આ સ્ત્રીએ સંધ્યા સમયે તુલસીજી પાસે દીવો પ્રગટાવ્યો છે અને આ કારણથી જ એના સમસ્ત પાપ બળીને નષ્ટ પામ્યા છે. માટે આ નરક જવાને યોગ્ય નથી. આ સ્ત્રી સ્વર્ગ જવાની અધિકારી બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળીને યમદૂતોએ સ્ત્રીને છોડી દીધી અને યમલોક ચાલ્યા ગયા અને ત્યાં જઈને તેમણે યમરાજાને બધી વાત કહી. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો એ સ્ત્રીને વિમાનમાં બેસાડી સ્વર્ગલોકમાં લઈ ગયા. ભગવાન વિષ્ણુ બોલ્યા, ભગવાન કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ પ્રમાણે તુલસી પાસે દીવો પ્રગટાવવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નાશ પામે છે. સ્ત્રી નિત્ય સાંજે તુલસી સામે દીવો પ્રગટાવે છે તો તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મના બધા જ પાપ નાશ પામે છે. તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. રોજ તુલસી સામે દીવો પ્રગટાવીને આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. ઓમ તુલસી દેવ્યે ચ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ચ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત. તુલસીજીને દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હજારો અમૃતના ઘડાથી નવડાવવાથી શ્રી હરિને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તેમને મનુષ્ય દ્વારા તુલસીનું એક પત્ર ચડાવવાથી થાય છે. ગૌદાનથી માનવ જે ફળ મેળવે છે એ જ ફળ તુલસી પત્રના દાનથી પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય મૃત્યુના સમયે મનુષ્યના મુખમાં તુલસી પત્ર અને તેનું જળ પામી જાય તો તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે, શ્રી કૃષ્ણના ધામ જાય છે.
તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીજીને દીવો કરવાનું મહત્ત્વ બતાવ્યું છે. તમને આ કથા કેવી લાગી કમેન્ટમાં જરૂર લખજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હે મા તુલસી, હે ભગવાન વિષ્ણુ, હંમેશા તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરી રાખે તેવી મનોકામના છે, તેવી પ્રાર્થના છે મારી શ્રી હરિને. ઓમ વૃંદાવને નમઃ. જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.